સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એકવાર સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે 2 વર્ષની બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કરી દીધો હતો। બાળક અંદર ફસાઈ જતા રડી રહ્યો હતો, જ્યારે માતા પિતા બહાર ચિંતામાં મુકાયા હતા। ત્યારે ફાયર વિભાગને જાણ થતાં જ 5 મિનિટમાં જ બાળકીને રેસ્ક્યુ કરાવીને પરિવારને સહી સલામત બાળકીને સોંપવામાં આવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે, જેમાં 55 નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે। પરિવારની 2 વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી, ત્યારે માતા બહાર હતી। એ દરમિયાન બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો। બાળકી અંદર ફસાઈ ગઈ અને માતા બહાર હતી। બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી। એની માતા દ્વારા બુમરાણ કરાવતા આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવી હતી। એ પણ દોડી આવ્યા। બાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ નહોતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો, જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં કોમ્બી ટૂલ્સથી 5 થી 7 મિનિટમાં દરવાજાનું લોક તોડી નાખવામાં આવ્યું હતું। દરવાજો તોડી અંતર જોતા જ ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડી રહી હતી। ચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને 2 વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા। ફાયર વિભાગ દ્વારા ગણતરીના જ મિનિટોમાં જ બાળકીનું રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી। 10:48 કલાકે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે એક બાળકી રૂમની અંદર ફસાઈ ગયેલી છે, દરવાજો લોક થઈ ગયેલો છે। અશ્વની કુમાર ફાયર સ્ટેશનથી તુરંત ફાયરના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ, દરવાજો તોડી અને 2 વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢેલ છે। માતા પિતાને શું સંદેશો આપશો? ઘણા બાળકો આવી રીતે ફસાઈ જતા હોય છે। ઘણા બાળકો, નાના બાળકો જે છે એ આવી રીતે ઘરમાં એકલા હોય અને રમતમાં દરવાજા અંદરથી બંધ કરી દે છે, તો માતા પિતાને એટલો સંદેશ છે કે બાળકને એકલું મૂકવું નહીં। જો એકલું મૂકે તો અંદરની સાઈડથી દરવાજો પરમેનન્ટ જે એનો કડી છે એમાં તાળું મારેલું રાખે, જેથી કરીને દરવાજો લોક થાય નહીં।